પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે કે દેવે એની કૃપામાં ફરીને એકવાર આપણે ભેગા કર્યા છે. અને હું માનું છું કે આજનો આ રવિવાર પણ આપણા સર્વના માટે આશીર્વાદનું કારણ બનશે અને દેવ આપણી મધ્ય વ્યવહાર કરશે. દેવનું વચન, દેવના પ્રકટીકરણો અને દેવનો ખજાનો જે એણે પોતાના લોકોની આગળ પ્રગટ કર્યો છે પોતાના પવિત્ર આત્મા દ્વારા, દેવ ચોક્કસ આજે એના આત્મા દ્વારા એની વાતો આપણી આગળ પ્રગટ કરશે. અને આપણે દેવના વચનમાં જઈએ અને આજે જે બાબત સંબંધી હું તમારી સાથે વાતચીત કરવાનો છું, જે બાબત સંબંધી હું તમને ઉત્તેજન આપવાનો છું કે એક સૈદ્ધાંતિક શિક્ષણમાં આપણે જવાના છીએ, એનું હેડિંગ, એનું મથાળું મેં એ પ્રમાણે આપ્યું છે, ન્યાયપણું, રાઇચસનેસ. આજે આપણે ન્યાયપણા વિશે થોડી વાતો કરવાના છીએ દેવના વચનમાંથી. ઈસુએ કહ્યું માથી 6:33, પ્રથમ તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો એટલે સગળાવાના તમને આપવામાં આવશે. અહીંયા આપણે જોઈએ તો દેવે, પ્રભુ ઈસુએ એક ચાવી આપી દીધી છે. અને ચાવી એ છે કે તમે કદાચ માથી 6:33 ની પહેલા વાંચો તો ચિંતા કરવા સંબંધી પ્રભુએ લખેલું છે કે પોતાના ખોરાકને સારું ચિંતા ના કરો, પોતાના વસ્ત્રોને સારું ચિંતા ના કરો, કેમ કે બધી બાબતો વિદેશીઓ શોધે છે, પણ તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એની તમને અગત્ય છે. આજે આ સંસારમાં ને આ દિવસોમાં જોવા જઈએ તો દરેક લોકો એ બધી બાબતોની પાછળ પડ્યા છે, જે બાબતો પ્રાપ્ત કરવા પાછળ પડ્યા છે, જે બાબતો દેવ ઓલરેડી એમને આપવા માંગે છે. અને હું તમને કહું, પ્રભુ ઈસુએ અહીંયા કઈ બાબતને ફોલો કરવી એ માથી 6:33 લખ્યું છે. પ્રભુએ એમ કહ્યું કે કોઈ વસ્તુની પાછળ કે બીજી કોઈ બાબતની પાછળ ના જશો. એનું કારણ એ છે કે તમે જો કોઈ બીજી કોઈ બાબતની પાછળ જશો તો કદાચ એ તમારા હાથમાં ન આવે. પણ પ્રભુએ અહીંયા એમ કહ્યું, પ્રથમ કોઈ વસ્તુને નહીં, પ્રથમ બીજી કોઈ બાબતને નહીં, પણ પ્રથમ તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ રાજ્યને માટે અને ન્યાયપણાને માટે. જ્યારે આપણે દેવના રાજ્યને અને દેવના ન્યાયપણાને શોધીએ છીએ ત્યારે પ્રભુનું વચન માથી 6:33 એમ કહે છે, બધા વાના આપણી પાછળ આવે છે. આમેન. ઇંગ્લિશમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, they will follow believers. એ બધી વસ્તુઓ વિશ્વાસીઓની પાછળ પાછળ આવશે. અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ જાણે માથી 6:33 અહીંયા બહુ મોટી ચાવી આપી દીધી. પ્રભુ પોતે એમ કહે છે, અહીં ના દોડશો, ત્યાં ના દોડશો, પેલી બાબતની પાછળ ના દોડશો, તમારે શું ઈચ્છવું છે એ ના દોડશો. પણ પ્રભુ અહીંયા બે બાબતો કહી દીધી, જે બે બાબતો ની પાછળ આપણે પડીએ છીએ. એ બે બાબતોને જો શોધીએ છીએ તો બાઇબલ એમ કહે છે, બધા વાના તમારી પાછળ પાછળ આવશે. હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ. આજે હું તમને આ ગુડ ન્યૂઝ આપીને શરૂઆત કરવા માંગુ છું. પ્રભુ ઈસુ તમારા માટે જે બાબતો એણે ઓલરેડી મુકર્રર કરી રાખેલી છે એ તમને આપવા માંગે જ છે. જરૂર છે તો એના રાજ્યને એના ન્યાયપણાને શોધવાની, કેમ કે આશીર્વાદ ને વસ્તુઓની બાબતો જો તમે શોધો છો તો એ કદાચ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. પણ પ્રભુનું વચન એમ કહે છે, ઈસુએ પોતે એમ કહ્યું, તમે રાજ્યને તમે ન્યાયપણાને શોધશો તો એ બધી બાબતો તમારી અંદર આવશે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે હું તમને કહેવા માંગુ છું, જો પ્રભુ ઈસુએ, હાલેલુયા, રાજાઓના રાજા એમ પ્રભુઓના પ્રભુએ ઈસુએ પોતે એમ કહ્યું છે કે તમે રાજ્યને શોધો અને તમે ન્યાયપણાને શોધો તો એ બધી બાબતો તમારી પાછળ પાછળ આવશે. તો હું એમ માનું છું, જો આકાશ ને પૃથ્વીનો ઉત્પન્ન કરનાર દેવ પોતે આ બાબતો શોધવાની કહે છે તો હું એમ માનું છું બહુ મહત્વની બાબત હશે. આ મહામારીના સમયમાં જો સામાન્ય ગવર્મેન્ટ એમ કે તમે માસ્ક શોધી લેજો કે જેથી માસ્ક શોધવાથી તમારું રક્ષણ થશે, કોઈક સામાન્ય વ્યક્તિ અહીંયાથી જતો હોય અને એ જો એમ કે તમે આ કરજો પેલું કરજો તો આપણે નહીં કરીએ. પણ હું તમને કહું, કેમ કે ગવર્મેન્ટે એમ કહ્યું છે કે તમે માસ્ક પહેરજો, લઈ લેજો, એ માસ્ક શોધજો, એને પહેરજો કે જેથી તમારું સારું થાય. ઓ, ગવર્મેન્ટે કહ્યું છે તો હું ફોલો કરીશ જ.
પણ હું તમને કહેવા માંગુ છું, જો આ બાબત માથી 6:33 આ કોઈ સ્વાભાવિક ગવર્મેન્ટે નથી કહી, પણ જે સર્વની ઉપર રાજ કરે છે, જે સર્વની ઉપર કરતા હરતા છે, જે રાજાઓનો રાજા છે, જે નભોમંડળ પર બિરાજમાન દેવ છે, એ દેવે એમ કહ્યું છે, પ્રથમ તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો, એટલે સઘળાવાના તમને આપવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે હું તમને સર્વને કહેવા માંગુ છું, પ્રેઝ ધ લોર્ડ, આપણી જવાબદારી છે આપણે શું શોધીએ છીએ એ બાબત સંબંધી સભાન રહીએ. કેમ કે પ્રભુએ કહ્યું વિદેશીઓ અમુક બાબતો શોધે છે, દેવના લોકોને એ બધી બાબતો શોધવાની જરૂર હોતી નથી. કેમ કે દેવના લોકો એ બધી બાબતોને નથી શોધતા, દેવના લોકો રાજ્યને ન્યાયપણાને શોધે છે. પ્રેઝ ધ લોર્ડ. અને રાજ્ય ફરી કોઈ પર આપણે એ બાબત જોઈશું દેવના ખત્યારમાં રાખેલા સમયોમાં, પણ બીજી જે બાબત છે ન્યાયપણું, એ આજે આપણે જોવાના છીએ. પ્રેઝ ધ લોર્ડ. ઈસુએ કહ્યું ને, પહેલા તેના રાજ્ય અને તેના ન્યાયપણાને શોધો. આજે આપણે ન્યાયપણા વિશે જોઈશું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રાઇચસનેસ, જેને કહેવાય ટુ બી રાઇટ વિથ ગોડ. ન્યાયપણા શબ્દનો અર્થ હું તમને સમજાવું તો એનો અર્થ એવો થાય છે, રાઇચસનેસ, ટુ બી રાઇટ વિથ ગોડ. એનો મતલબ એમ થાય છે દેવ સાથે ચોખ્ખો સીધો સંબંધ. ન્યાયપણાનો અર્થ થાય છે દેવ સાથેનો ચોખ્ખો સંબંધ, દેવ સાથેનો એક જેને કહેવાય કે સીધો સંબંધ. જ્યારે તમે દેવની હાજરીમાં જાઓ છો ત્યારે તમારા હૃદયમાં એવું કંઈ પણ નથી હોતું જે તમને ખટકતું હોય, પણ જ્યારે તમે દેવની હાજરીમાં જાઓ ત્યારે બહુ હિંમતથી જઈ શકો, તો એમ કહી શકાય કે આપણું ન્યાયપણું દેવની આગળ બહુ ક્લિયર છે. અને આ રીતે ઉદાહરણ આપીને હું સમજાવું છું. માનો કે કોઈ એક્સ વ્યક્તિ છે અને કોઈ વાય વ્યક્તિ છે, અને એક્સ વ્યક્તિ જે છે એણે વાય વ્યક્તિ પાસેથી કોઈક બાબત લીધેલી છે જે એણે પરત કરવાની છે વાય વ્યક્તિને, અને એ એક્સ વ્યક્તિ એ વસ્તુ લઈને કોઈ દૂર દેશ જતો રહે છે, અને વર્ષો પછી એ એક્સ નામનો વ્યક્તિ પેલા વાય નામના વ્યક્તિને મળે છે. તો શું એ વાય વ્યક્તિ જે છે એની આગળ એ આંખો મિલાઈ શકશે? નહીં મિલાઈ શકે. એ શું અધિકારથી અને હિંમતથી ભાઈ નામના વ્યક્તિને મળી શકશે? નહીં મળી શકે. કેમ નહીં મળી શકે? કેમ કે વર્ષો પહેલાનું કોઈક એવી બાબત છે જે બંને વચ્ચે ખૂંચતી છે, જે એક્સ નામના વ્યક્તિને ડાયરેક્ટ હિંમતથી, અધિકારથી ભાઈ નામના વ્યક્તિ આગળ જતા રોકશે. અને એટલા માટે એ અધિકારથી નહીં જઈ શકે. એને શરમ લાગશે, આંખોની શરમ લાગશે. એને એવું થશે કે હું મારી જાતને કેવી રીતે છુપાઈ દઉં. કેમ છુપાઈ દઉં? કેમ કે હૃદયમાં કંઈક એવી બાબત પ્રોબ્લેમેટિક છે કે જે બાબત એ વ્યક્તિની સામે જતા રોકે છે. એનો મતલબ એમ થયો એ વ્યક્તિનું ન્યાયીપણું પેલા બીજા વ્યક્તિ આગળ ક્લિયર નથી. ટૂંકમાં સારાંશમાં હું તમને સમજાવું તો દેવમાં ન્યાયીપણું, એનો મતલબ એમ છે, ધન્યતાઓમાં પણ લખ્યું છે, ધન્ય છે જેમને ભૂખ અને તરસ છે. શેની ભૂખ અને તરસ છે? ધન્ય છે તેઓ કે જેમને ન્યાયીપણાની ભૂખ અને તરસ છે. પ્રેઝ ધ લોર્ડ. જેઓને ભૂખ અને તરસ છે ન્યાયીપણાની, કેમ કે તેઓ ધરાશે. હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, ન્યાયીપણું એટલે દેવની સાથે સીધો સંબંધ, દેવની સાથે ચોખ્ખો સંબંધ. ઘણી બધી વાર લોકો નવો જન્મ પામી જતા હોય છે, પસ્તાવો, વિશ્વાસ, બાપ્તિસ્મા દ્વારા ખ્રિસ્તને પોતાના જીવન પર સ્વીકારે છે. અને પછી થોડા સમય પછી જ્યારે હું એમને પૂછ્યું કે શું તમે તમારા હૃદય પર હાથ મૂકીને એમ કહો કે શું તમે દેવની નજરમાં ચોખ્ખા છો, ખરેખર એકચ્યુઅલમાં ચોખ્ખા છો? અને ત્યારે એ લોકોને જવાબ આપતા 5 મિનિટ લાગે છે. હું તમને કહું, નવો જન્મ પામવું સારું છે, પણ એના કરતા વધારે સારું છે નવો જન્મ પામ્યા બાદ દેવના ન્યાયીપણામાં ચાલતા રહેવું, કે આપણા જીવનમાં, આપણી જાણમાં એવી કોઈ પણ બાબત ના હોય જે દેવને ન ગમતી હોય, કે જે આપણને દેવની હાજરીમાં જતા ખૂંચતી હોય. અને આજે હું તમને વાત કરવા માંગુ છું ન્યાયીપણા વિશે. રાઇચસનેસ, ધ મીનિંગ ઓફ રાઇચસનેસ ઇઝ ટુ બી રાઇટ વિથ ગોડ. દેવ સાથેનો ન્યાય સંબંધ. ઈસુએ કહ્યું તમે પ્રથમ પહેલા ન્યાયપણાને શોધો. ભાઈ બીજું કશું શોધવા ના રહેશો. પ્રભુએ, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુએ, ઓલરાઈટ, રાજાએ પોતે એમ કહ્યું કે બીજી બધી બાબતો શોધવી એના કરતા સારું છે 2 બાબતો શોધો, રાજ્ય અને ન્યાયપણું. પ્રેઝ ધ લોર્ડ. અને આ બહુ કી બાબત, આ બહુ ચાવીરૂપ બાબત પ્રભુ ઈસુએ આપણી આગળ મૂકી દીધી છે, ને એ છે તમે રાજ્ય અને ન્યાયપણાને શોધો એટલે બીજી બધી વસ્તુઓ તમને શોધવાની રહેશે નહીં. આમેન.
અને ન્યાયપણું. શબ્દનો અર્થ મેં તમને કહ્યો, દેવની સાથે ચોખ્ખો સંબંધ, દેવની સાથે એક જોડાણમાં રહેવું, કે દેવની સાથે જ્યારે આપણે જઈએ ત્યારે આપણા હૃદયમાં એવી કોઈ પણ બાબત ના હોય જે આપણને ખૂંચતી હોય. હું તમને કહું કે પ્રભુ ઈસુ આવ્યા શાના માટે, તો ઘણી બધી વાર મેં કહ્યું છે, ફરીને એકવાર હું રિપીટ કરી દેવા માંગુ છું. કેમ કે માણસને જ્યારે બનાવ્યો ત્યારે દેવનો ને એનો સંબંધ એક હતો. દેવ સાથેનું એનું ન્યાયીપણું એક હતું. એ દેવની નજરમાં ન્યાયી હતો. એના જીવનમાં એવી કોઈ પણ બાબત નથી. જ્યારે શરૂઆતમાં ઉત્પત્તિમાં આપણે જોઈએ છે કે ઓબ્સ્ટેકલ હોય, અવરોધ હોય. પણ કેમ કે પાપ થયું, અને તમે જો ધ્યાનથી વાંચો ઉત્પત્તિમાં, પાપ થયા પછી જ્યારે દેવ આદમને બૂમ પાડે છે, આદમ આદમ તું ક્યાં છે, ત્યારે તમે જુઓ તો આદમ દેવની આગળ ડાયરેક્ટ નથી આવતો, પણ એ દૂરથી જવાબ આપે છે, પ્રભુ હું તારી જોડે વાત નહીં કરું કેમ કે મેં વસ્ત્ર નથી પહેર્યા. અને પ્રભુ એને કહ્યું, આ બાબત તને કોણે કહી? હું તમને કહું, એ નજર નતો મિલાઈ શકતો દેવ જોડે. એનું કારણ, એનું રીઝન એ હતું કેમ કે એનું ન્યાયપણું જે દેવ સાથે શરૂઆતમાં બનાવવામાં આવ્યો ત્યારે જે ક્લિયર હતું, ત્યારબાદ પાપના લીધે એનું ન્યાયપણું દેવની આગળ બગડી ગયું. પ્રભુ ઈસુ કેમ આવ્યા? પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા કે લોહી વેવડાવે, અને જે પાપ દ્વારા ન્યાયપણું જતું રહ્યું હતું એ ન્યાયપણાને ફરી લાઈને મૂકી દે. પ્રેઝ ધ લોર્ડ. આપણો ઉદ્ધાર જ એટલા માટે થયો છે કે આપણે દેવની નજરમાં ન્યાયી ઠરીએ. આપણે દોષિત હતા દેવની નજરમાં, આપણે પાપી હતા. આપણે સર્વના માટે એક શિક્ષા રાખી મૂકવામાં આવેલી. એ શિક્ષા કેમ રાખી મૂકવામાં આવેલી? કેમ કે દેવ આપણને ન્યાયી નહોતા ગણતા, કેમ કે આપણી અંદર પાપ હતું. પણ પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ ઈસુ આવ્યા અને આપણા પાપના બદલે લોહી વેવડાયું, અને લોહી વેવડાવવા દ્વારા હવે ઈસુ ખ્રિસ્તમાં, ધ્યાનથી સાંભળજો, ઈસુ ખ્રિસ્તમાં દેવ આપણને ન્યાયી ગણે છે. હું તમને કહું, જો પ્રભુ ઈસુએ એમ કહ્યું હોય પહેલા તેના રાજ્યને તેના ન્યાયપણાને શોધો, એટલે સઘળાવાના જે વિદેશીઓ શોધે છે તમને આપવામાં આવશે, તો એમ માનું છું બહુ મહત્વની બાબત પ્રભુ ઈસુએ કહી છે. હું એમ માનું છું આ કોઈ સ્વાભાવિક માણસે, કોઈ ગવર્મેન્ટે નહીં, પણ રાજાએ, જેણે સૃષ્ટિ બનાવી, જેમણે તમને મને બનાવ્યા, એણે જો ચાવીરૂપ બાબત આપી છે, રાજ્યને ન્યાયપણાને શોધો, તો એમ માનું છું બીજી બધી બાબતો આપણે શોધવાની બંધ કરી દેવી જોઈએ અને ફક્ત ફોકસ કરવું જોઈએ રાજ્ય પર ને ન્યાયપણા પર. અને એમાં ન્યાયપણું બહુ મહત્વની બાબત છે. ન્યાયપણું એટલે દેવની નજરમાં નિર્દોષ. ન્યાયપણું એટલે દેવની નજરમાં નિર્દોષ. ફરી હું તમને કહેવા માંગુ છું, ન્યાયપણું એટલે દેવની નજરમાં નિર્દોષ. દેવ તમારામાં કંઈ દોષ ન કાઢી શકે એવું જીવન એટલે ન્યાયપણું. ઈસુ આવ્યા ન્યાયપણાને માટે. ઈસુએ કહ્યું, પસ્તાવો કરો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને રાજ્ય કેમ પાસે આવ્યું છે? કેમ કે તમને ન્યાય ઠરાવે. અને હું આશા રાખું છું કે ન્યાયપણા શબ્દનો અર્થ તમે સમજી ગયા હશો. હવે 3 બાબતો આજે ન્યાયપણા વિશે આજે આપણે જોવાના છે. રાઇચિયસનેસ. પહેલી બાબત જે ન્યાયપણા વિશે આપણે જોવાના છે, અને મારી તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોશો. અને ન્યાયપણામાં પહેલી બાબત આપણે જોવાના છે, અને એ છે, જો આપણું ન્યાયપણું, આપણું દેવ સાથેનો સંબંધ, રાઇચિયસનેસ, જો દેવ સાથેનો આપણો સંબંધ, દેવની નજરમાં આપણે નિર્દોષ છીએ, તો કઠણ પરિસ્થિતિ, ધ્યાનથી સાંભળજો, કઠણ પરિસ્થિતિ કે કોઈ પણ પ્રકારનો અવરોધ, કે કોઈ પણ પ્રકારની મહામારી, કે કોઈ પણ પ્રકારની બાબત આપણને અસર કરી શકતી નથી. પહેલી બાબત જે ન્યાયપણા વિશે, 3 બાબતો આજે હું તમારી આગળ મૂકવા માંગુ છું. એમાંની પહેલી બાબત, જો આપણે ન્યાયીપણામાં છીએ, જો આપણે દેવની નજરમાં નિર્દોષ છીએ, જો આપણે દેવની નજરમાં ચોખ્ખા છીએ, જો દેવનો આપણો સંબંધ ચોખ્ખો છે, જો દેવની પાસે જતા આપણને કંઈ અંદર ખૂંચતું નથી, તો હું તમને કહું, કોઈ પરિસ્થિતિ આપણી પર હાવી થઈ શકે નહીં. આવો આપણે રેફરન્સ કાઢીએ, તમે મારી સાથે કાઢી શકો. દાનિયેલનું પુસ્તક જૂના કરારમાં દાનિયેલનું પુસ્તક અને તેનો 6થો અધ્યાય, દાનિયેલ 6 અને 19મી કલમથી આગળ આપણે વાંચીશું. દાનિયેલ 6 અને 19મી કલમથી આગળ. પણ હું તમને કહું, અને થોડું બેકગ્રાઉન્ડ તમને સમજાવી દઉં કે દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવવાનો હોય છે, અને એને નાખી દેવામાં આવે છે નબુખાદનેસ્સર રાજા દ્વારા. અને એ સિંહો એવા નથી હોતા કે બહુ સુંવાળા હોય,
એ સિંહ એવા હતા કે ઘણા દિવસોથી મહિનાઓથી ભૂખ્યા હતા અને એવા સિંહોની મધ્યે એને નાખી દેવામાં આવે છે. અને પછી બીજા દિવસે જ્યારે રાજા આખી રાત રાજાને ઊંઘ નથી આવતી, નબુખાદનેસ્સર રાજાને, અને બીજા દિવસ દાનિયેલને જોવાને માટે જાય છે અને પૂછે છે, દાનિયેલ, શું તારા દેવે તને બચાયો? અને દાનિયેલ શું જવાબ આપે છે? દાનિયેલનું પુસ્તક 6 અધ્યાય અને 19મી કલમમાં હું વાંચી રહ્યો છું, જેમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, પછી રાજા મોટે પરોળીએ ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. ઓલરાઈટ. 20મી કલમ, જ્યારે તે સિંહોના બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી. ધ્યાન રાખજો, આપણે વાત કરી રહ્યા છીએ ન્યાયીપણા વિશે, અને ન્યાયીપણામાં 3 બાબતો આપણે જોવાના છીએ. એમાંની પહેલી બાબત આપણે જોઈ રહ્યા છે, કઠણ પરિસ્થિતિ પણ આપણને ઈજા કરતી નથી. અહીંયા દાનિયેલ પણ કઠણ પરિસ્થિતિમાં છે, દાનિયેલ પણ સિંહોના બિલમાં છે, ભૂખ્યા સિંહોની વચ્ચે છે. એ જવાબ શું આપે છે? ધ્યાનથી આપણે સાંભળીએ. અહીંયા રાજા પૂછે છે 20મી કલમમાં, જ્યારે તે બિલ આગળ દાનિયેલ પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી. રાજાએ દાનિયેલને કહ્યું, દાનિયેલ, જીવતા દેવના સેવક, શું તારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરે છે તે તને સિંહોનામાંથી બચાવી શક્યો છે? 21મી કલમ બહુ ઇમ્પોર્ટન્ટ. ત્યારે દાનિયેલે રાજાને કહ્યું કે, હે રાજા, સદા જીવતો રહે, મારા દેવે, ધ્યાનથી સાંભળજો, પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. પ્રેઝ ધ લોર્ડ. કઠણ પરિસ્થિતિ કે કોઈ પણ બાબત દાનિયેલને ઈજા કરી નહીં, આપણે જાણીએ છીએ બાબત, પણ જે બાબત સંબંધી હું તમારું ધ્યાન લઈ જવા માંગુ છું. કેમ કે, ધ્યાનથી સાંભળજો, કેમ કે હું એટલે કે દાનિયેલ દેવની નજરમાં નિર્દોષ. હાઈલાઇટ કરજો આ બાબતને. દાનિયેલ 6 અને 22માં છેલ્લે એવું લખવામાં આવ્યું છે, મને કંઈ પણ સિંહોએ ઈજા કરી નથી. અને એનું કારણ શું છે? કેમ કે હું તેની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દાનિયેલને ઈજા ના થઈ. કેમ ના થઈ એને ઈજા? કેમ સિંહોએ એનું કશું બગાડ્યું નહીં? કેમ એ સિંહ ભૂખ્યા નહોતા? હા, ભૂખ્યા હતા. કેમ સિંહોએ એને કશું કર્યું નહીં? એનું રીઝન એ હતું, એટલા માટે નહીં કે દાનિયેલ સિંહો જોડે બહુ ફેમિલિયર હતો, પણ એટલા માટે અહીંયા કારણ આપે છે દાનિયેલ. અને દાનિયેલે શું કહ્યું? એ પરિસ્થિતિ મારા પર હાવી નથી થઈ, કેમ કે હું દેવની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે તમે દેવની નજરમાં નિર્દોષ માલુમ પડો છો ત્યારે કોઈ પણ કઠણ પરિસ્થિતિ, કોઈ પણ મહામારી, કોઈ પણ બાબત, કોઈ પણ એવો અવરોધ, કોઈ પણ એવી બીમારી, કોઈ પણ એવી બાબત આપણને અડતું નથી, કેમ કે દેવ આપણને નિર્દોષ ગણે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કદાચ કોઈ વ્યક્તિ, માનો કે કોઈ ઘરમાં આગ લાગી હોય, કે માનો કે કોઈ ઘરમાં બહુ જ બધું તૂટી ગયેલી બાબતો થઈ હોય, અને કોઈ એક વ્યક્તિ અંદર બેઠો છે અને એ બળતી આગમાં કે પરિસ્થિતિમાં પણ એ શાંતિથી બેસી રહે છે અને એને કંઈ જ થતું નથી. બીજા બધા બહાર આવી ગયા પણ એ એકલો અંદર છે અને એને કંઈ જ થતું નથી. તો આપણને આશ્ચર્ય થાય, એને કેમ કશું થતું નથી? હું તમને કહું, એ બાબત ત્યારે જ બને જ્યારે દેવની નજરમાં કોઈ નિર્દોષ હોય. હું તમને કહું, આપણા માટે કિલ્લારૂપ બાબત જો કોઈ હોય, આપણને બચાવનારી બાબત જો કોઈ હોય, આપણું રક્ષણ કરનારી બાબત જે કોઈ હોય, તો આપણી પોતાની આવડત નહીં, આપણા પોતાના કૌશલ્યો નહીં, આપણા પોતાના એફર્ટ્સ નહીં, પણ દેવની નજરમાં નિર્દોષ રહેવાની બાબત, ન્યાયપણું, રાઇચિયસનેસ, ટુ બી રાઇટ વિથ ગોડ. અને દાનિયેલ સિંહોના બિલમાં હતો છતાં પણ એને બચાવી લેવામાં આવ્યો. અને એનું કારણ દાનિયેલ શું આપે છે? દાનિયેલ એમ કે છે, એ એમ નહીં કહેતો રાજા જવા દો, મારા એફર્ટ્સ જ એટલા બધા હતા. નો, એ ક્રેડિટ એના એફર્ટ્સને નથી આપતો. પણ અહીંયા તમે જો, ધ્યાનથી વાંચો તો શું લખ્યું છે? દાનિયેલે એમ કહ્યું, હા, મને કંઈ ઈજા થઈ નથી. અને એનું કારણ શું છે? કેમ કે હું દેવની નજરમાં ન્યાયી, દેવની નજરમાં નિર્દોષ છું ને, એટલે મને કશી ઈજા થઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે દેવની નજરમાં નિર્દોષ હોઈએ છીએ, ધ્યાનથી સાંભળજો મારી બાબત, જ્યારે આપણે આપણી નજરમાં એમ તો નહીં, દેવની નજરમાં નિર્દોષ હોઈએ છીએ, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં ઈજા કરતી નથી. આમેન.
જ્યારે આપણે દેવની નજરમાં ન્યાયી છીએ તો આપણે સુરક્ષિત છીએ. નૂહ બાબત સંબંધી આપણે જાણીએ છીએ, આખા જગતમાં જળપ્રલય હતો. શું જળપ્રલય એનો નાશ ના કરે? પણ કેમ કે દેવની નજરમાં નિર્દોષ હતો, કેમ કે એનું ન્યાયપણું દેવની આગળ ક્લિયર હતું, એનો સંબંધ દેવની આગળ ક્લિયર હતો, અને એટલા માટે જળપ્રલયે એનું કશું બગાડ્યું નહીં. આમેન. હું તમને કહેવા માંગુ છું, ગમે તે પરિસ્થિતિમાં જો તમે દેવની હાજરીમાં જાઓ છો ને તમારું હૃદય તમને દોષિત નથી ઠરાવતું, જો તમારું હૃદય એ તમને દેવની હાજરીમાં જતા કશું ખૂંચતું નથી, હું તમને કહું, વ્યક્તિને બે જ જણ યોગ્ય દ્રષ્ટિકોણમાં ઓળખે છે. ઘણી બધી વાર ચર્ચમાં એટલા બધા લોકો મને પ્રેઝ ધ લોર્ડ કહેવા આવે છે, પ્રેઝ ધ લોર્ડ પાસ્ટર, હાલેલુયા, અને હું આનંદિત છું એ બધાના માટે. પણ મને નથી ખબર કે એટલામાંથી કેટલા લોકો દેવની સાથે પ્રામાણિક છે. પણ હું તમને કહું, બે વ્યક્તિ એવા છે જે વ્યક્તિને ઓળખે છે યોગ્ય રીતે. પહેલી વ્યક્તિ પોતે, આપણે અંદરથી કેવા છીએ, ગુપ્તમાં કેવા છીએ એ આપણે જાણીએ છીએ. અને બીજી બાબત છે દેવ પોતે. હાલેલુયા. આપણે પોતે જાણીએ છીએ આપણું ન્યાયપણું ક્લિયર છે કે નહીં, અને દેવ જાણે છે કે આપણું ન્યાયપણું ક્લિયર છે કે નહીં. તમે લોકોની આગળ પ્રેઝ ધ લોર્ડ બીજાઓને ઉત્તેજન આપવું સારું છે, મંડળીને ઉત્તેજન આપવું સારું છે, પણ હું તમને કહેવા માંગુ છું, તમે દેવની નજરમાં નિર્દોષ છો કે નહીં એ બાબત બતાવે છે કે તમારું ભવિષ્ય સિક્યોર છે કે નહીં. દાનિયેલ કેમ બચી ગયો? દાનિયેલ એટલા માટે બચી ગયો, દેવને એનામાં કશો દોષ જ માલુમ ના પડ્યો. હાલેલુયા. જ્યારે દેવને આપણામાં કશો દોષ માલુમ ના પડે ને, ત્યારે દેવનું એક સિક્યોરિટીનું કવર આપણી પર આવી જાય છે. અને આ પૃથ્વી પર સઘળા સર્જનમાં એવું કોઈ બાબત, એવી કોઈ અવરોધ બની નથી જે દેવના સિક્યોરિટી ઝોનને તોડી શકે. હાલેલુયા. હી ઇઝ અ ઓલમાઇટી ગોડ. એ સર્વસામર્થ્ય દેવ છે. એની સિક્યોરિટી ઝોનને તોડવાની કોઈની તાકાત નથી. જો એ સિક્યોરિટી ઝોન મારા ને તમારી પર છે તો કોઈની તાકાત છે આપણને કોઈ અડે ને. એટલા જ માટે પત્રોમાં એવું લખવામાં આવ્યું છે, જો દેવ આપણા પક્ષમાં તો આપણી સામે કોણ? હાલેલુયા. જો દેવનું સિક્યોરિટી ઝોન આપણી પર છે તો શું મહામારી અને શું બીમારી અને શું પરિસ્થિતિ અને શું તકલીફો અને શું અવરોધો, કોઈ પણ બાબત આપણને અસર કરી શકતી નથી, કેમ કે દેવનું સિક્યોરિટી ઝોન શિલ્ડ તરીકે આપણી સાથે છે. અને શિલ્ડ એ સિક્યોરિટી ઝોન ત્યારે હોય છે જ્યારે આપણે દેવની નજરમાં નિર્દોષ હોઈએ, જ્યારે આપણું ન્યાયપણું દેવની આગળ ક્લિયર હોય, ટુ બી રાઈટ વિથ ગોડ. દાનિયેલને કેમ કશી ઈજા ના થઈ? એ સિંહો ભૂખ્યા હતા, પણ તોય દાનિયેલને કેમ કશું ના થયું? એનું રીઝન એ હતું, એ દેવની નજરમાં નિર્દોષ હતો. અને આજે હું તમને ગુડ ન્યૂઝ આપવા માંગુ છું, જો કોઈ દેવની નજરમાં નિર્દોષ છે, જો કોઈ દેવની નજરમાં ન્યાયી છે, જો દેવની નજરમાં એ ન્યાયપણામાં રહે છે, જો દેવ તમારી સામે જોવે ને તમે હૃદય પર હાથ મૂકો, તમારી અંદર એવી કોઈ પણ બાબત નથી જે ખૂંચતી હોય દેવની હાજરીમાં જવા માટે, તો તમને પ્રેઝ ધ લોર્ડ, કેમ કે તમારું ન્યાયપણું જો દેવની આગળ ક્લિયર છે અને તમારો સંબંધ દેવની આગળ ક્લિયર છે, અને જો તમને દેવ નિર્દોષ ગણે છે તો તમે સલામતીમાં છો. સૌથી મોટી સલામતીમાં છો. કોઈ પણ એવી બાબત એવા વ્યક્તિને ઈજા કરી શકતી નથી જે દેવની નજરમાં નિર્દોષ હોય. હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ જે દેવની નજરમાં નિર્દોષ છે એને કોઈ પણ મહામારી, કોઈ પણ COVID-19 કે બીજી કોઈ પણ બાબત અસર કરતી નથી, કેમ કે દેવની નજરમાં નિર્દોષ હોવું એ આપણું શિલ્ડ બની જાય છે. એ આપણું જાણે કે એક એવો સિક્યોરિટી ઝોન બની જાય છે. અને એ સિક્યોરિટીને ઝોનને તોડવો, દેવના સિક્યોરિટી ઝોનને તોડવું કોઈની તાકાત નહીં. પણ એ સિક્યોરિટી ઝોન ત્યારે આવે છે જ્યારે તમે શિલ્ડમાં હોય. આમેન. અને પહેલી બાબત મેં તમને કહી, 3 બાબત હું કહેવાનો છું. એમાંની પહેલી બાબત મેં તમને કહી, કઠણ પરિસ્થિતિ ન્યાયીપણામાં ચાલનાર વ્યક્તિને ઈજા કરતી નથી. આમેન. બીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ એ છે, ન્યાયીપણું એ વિશ્વાસ લાવે છે. પહેલી બાબત આપણે જોઈ, પહેલા આપણે ન્યાયીપણું શું છે શબ્દનો અર્થ જોયો, ત્યારબાદ આપણે ઈસુનું એ સ્ટેટમેન્ટ પણ જોયું કે પ્રથમ તેના રાજ્યને તેના ન્યાયપણાને શોધો. 3 બાબતોમાંથી પહેલી બાબત આપણે જોઈ, કઠણ પરિસ્થિતિમાં જે દેવની નજરમાં નિર્દોષ છે એને કંઈ પણ ઈજા થતી નથી. અને બીજી બાબત હવે જે આપણે જોવાના છીએ છે, ન્યાયીપણું એ વિશ્વાસને લાવે છે.
આવો આપણે વાંચીએ. પહેલો યોહાન, મારી સાથે કાઢશો. યોહાનની સુવાર્તાની વાત નથી કરી રહ્યો, પત્રની વાત કરી રહ્યો છું. પહેલો યોહાન અને તેનો, જેમ પહેલી બાબતને માટે આપણે દાનિયેલનું પુસ્તક વાંચ્યું, એમ બીજી બાબત ન્યાયપણું વિશ્વાસ લાવે છે એના માટે આપણે વાંચીએ પહેલો યોહાન એનો 3 અધ્યાય અને 19મી કલમ. એમાં એવું લખવામાં આવ્યું છે, પહેલો યોહાન 3 ને 19, એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ. આમેન. અને જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, પહેલો યોહાન 3 ને 19 વાંચી રહ્યો છું. જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે તે વિશે તેની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું. અહીંયા યોહાન એવું કહેવા માંગે છે કે જો કોઈ બાબત દેવની હાજરીમાં જતાને માટે આપણને ખૂંચે છે, હું ન્યાયપણા સંબંધી વાત કરી રહ્યો છું. જ્યારે આપણું ન્યાયપણું, જ્યારે આપણો દેવ સાથેનો સંબંધ ચોખ્ખો હોય છે ત્યારે એક હિંમત આવે છે. જ્યારે આપણું ન્યાયપણું દેવની આગળ ક્લિયર હોય છે, જ્યારે આપણો સંબંધ દેવની સાથે ચોખ્ખો હોય છે, દેવ આપણને નિર્દોષ ગણે છે, ત્યારે હું તમને કહું આપણને એક હિંમત આવે છે, આપણને એક વિશ્વાસ આવે છે દેવની હાજરીમાં જવાને માટે. અને બાઇબલ એમ કહે છે બે જ વ્યક્તિઓના માટે એવું લખવામાં આવ્યું છે સર્વશક્ય છે. નંબર 1, દેવ માટે સર્વશક્ય છે, અને બીજી બાબત વિશ્વાસ કરનારને સર્વશક્ય છે. અને એટલા માટે ન્યાયીપણું એ વિશ્વાસને લઈને આવે છે. ન્યાયીપણું તમારામાં અધિકારને ભરે છે, અને ન્યાયીપણું દેવની હાજરીમાં જવાને માટે આપણને હિંમત પૂરી પાડે છે. હું તમને કહું, જો કોઈનું ન્યાયપણું ક્લિયર નથી તો દેવની હાજરીમાં એ હિંમતથી નહીં જઈ શકે. અને કદાચ ન્યાયપણું ક્લિયર નથી અને છતાંય એ હિંમતથી જવાનો પ્રયત્ન કરે છે તો એ ઢોંગ છે. પણ જો કોઈનું ન્યાયપણું ક્લિયર છે કે દેવની સાથે ચોખ્ખો સંબંધ છે, અને હું તમને કહું કેમ કે દેવની સાથે ચોખ્ખો સંબંધ હોવાથી એ હિંમતથી અને વિશ્વાસથી દેવની હાજરીમાં જઈ શકશે. સો પહેલી બાબત આપણે જોઈ, કઠણ પરિસ્થિતિ આપણને ઈજા કરતી નથી. જેમ દાનિયેલે કહ્યું, હું દેવની નજરમાં નિર્દોષ છું એટલે મને કંઈ પણ ઈજા થતી નથી. જો કોઈ દેવની નજરમાં નિર્દોષ છે, હાલેલુયા, તો કોઈ પણ પરિસ્થિતિ એને ઈજા કરશે નહીં. બીજી બાબત, તે વિશ્વાસ લાવે છે. ફેથ, રાઇચિયસનેસ, ન્યાયીપણું એ વિશ્વાસ લઈને આવે છે. અને ત્રીજી છેલ્લી બાબત આપણે જોવાના છે એ છે ન્યાયીપણા દ્વારા તમે દેવની ઈચ્છાને જાણી શકો છો. ત્રીજી બાબત જે હું તમારી આગળ મૂકવા માંગુ છું એ છે ન્યાયીપણા દ્વારા તમે દેવની યોજનાને અને દેવની ઈચ્છાને જાણી શકો છો. આપણે પ્રથમ બાબત જોઈ, કઠણ પરિસ્થિતિ ન્યાયી વ્યક્તિ પર કે જે દેવના ન્યાયપણામાં છે એના પર કઠણ પરિસ્થિતિ હાવી થતી નથી. બીજી બાબત જોઈ, ન્યાયીપણું વિશ્વાસ લાવે છે. અને ત્રીજી બાબત આપણે જોવાના છીએ, ન્યાયીપણું એ દેવની ઈચ્છાને પ્રગટ કરે છે. ઘણી બધી વાર લોકો જ્યારે પ્રાર્થના વિનંતી લઈને આવે છે મને એમ કહે છે કે રોનક સર, પ્રાર્થના કરાવો પ્લીઝ અમારા માટે, કે દેવની ઈચ્છા શું છે ને અમે જાણી શકીએ, દેવની યોજના શું છે ને એ અમે જાણી શકીએ. હું એમને એમ કહું છું, દેવની નજરમાં ન્યાયી થઈ જાઓ, તમે દેવમાં આગળ વધી જાઓ. જો દેવ તમને નિર્દોષ ગણે છે ને તો તમારે પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે. એ પોતાની ઈચ્છા ન્યાયીઓ પર પ્રગટ કરે છે. દેવ દરેક બાબત દરેક વ્યક્તિને નથી આપી દેતા. એનું કારણ એ છે કેમ કે દેવ એવા જ વ્યક્તિઓને આપે છે કે જે દેવની નજરમાં નિર્દોષ માલુમ પડે. અને એટલા માટે યોહાન 15 એવું લખવામાં આવ્યું છે, તમે મારા મારો અને મારા વચન તમારા મારે, જેથી તમે બાપની પાસે જે કંઈ માગો એ તમને આપવામાં આવશે. બીજા શબ્દોમાં પ્રભુ કહી રહ્યા છે, તમે ન્યાયી પણ અમારો, તમે મારી નજરમાં નિર્દોષ રહો, પછી તમે જુઓ જે કંઈ માંગો ને તમને આપવામાં આવશે. અને આ બાબત સમજાવવા માટે છેલ્લી કલમ હું લેવા માંગુ છું. એ જ યોહાનનો પત્ર, પહેલો યોહાન. જીસસ, હાલેલુયા, થેન્ક યુ પ્રભુ. 5મો અધ્યાય, પહેલો યોહાન 5મો અધ્યાય અને તેની 14 અને 15. પહેલો યોહાન 5, 14 અને 15. આપણે જોઈ રહ્યા છે દેવના ન્યાયપણામાં રહેવાથી એની ઈચ્છા પ્રગટ થાય છે. ઘણા લોકો નથી જાણતા હોતા એમના માટે દેવની શું ઈચ્છા છે. તો આજે હું તમને કહેવા માંગુ છું, જો તમે ન્યાયપણામાં છો તો પ્રેઝ ધ લોર્ડ, વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ.
તમારામાં કામ ચાલી રહ્યું છે અને દેવ પોતાની ઈચ્છા તમારી આગળ પ્રગટ કરશે. 1 યોહાન 5મો અધ્યાય અને 14થી આગળ હું વાંચી રહ્યો છું, જેમાં એવું લખવામાં આવ્યું છે, તેના વિશે આપણને જે હિંમત છે તે એ છે, જો અહીંયા ધ્યાનથી વાંચજો, 1 યોહાન 5 અને 14, જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. ધ્યાનથી સાંભળજો, અહીંયા શું લખવામાં આવ્યું છે, દેવ એ જ પ્રાર્થનાઓ સાંભળે છે જે પ્રાર્થનાઓ એની ઈચ્છા પ્રમાણેની હોય. ફરીથી હું તમને કહેવા માંગુ છું, ઘણી બધી વાર આપણે પ્રાર્થનાઓ કરીએ. એક બાબત હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું અહીંયા આગળ, આપણે દેવની પાસે એટલા માટે નથી આવતા કે આપણો સ્વાર્થ પૂરો થાય. આપણે દેવની પાસે એટલા માટે નથી આવતા કે આશીર્વાદ આવી જાય, કે આપણું સારું થઈ જાય, આપણું ભલું થઈ જાય. નો સર. જો એણે અગાપે પ્રેમ કર્યો છે, અનકન્ડિશનલ લવ, તો આપણી પણ જવાબદારી છે, કેમ કે એણે આપણને અગાપે પ્રેમ કર્યો છે, આપણે પણ એને અગાપે પ્રેમ કરીએ. અને એટલા માટે બહુ જરૂરી છે આપણે કોઈ ડીલ લઈને દેવની પાસે ના આવીએ. પણ હું એમ માનું છું કે આપણે કોઈ ડીલ લીધા કરતા આપણે એટલા માટે આવીએ, પ્રભુ તું કંઈ આપ કે ના આપ, બસ તારી નજરમાં હું ન્યાયી રહું. જો તમે દેવની નજરમાં ન્યાયી રહો છો, તમારે કશી માંગવાની જરૂર નહીં પડે, આપોઆપ આકાશમાંનો બાપ તમને આપશે. આમેન. અને અહીંયા લખ્યું છે, જો એની ઈચ્છા પ્રમાણે આપણે કંઈ માંગીએ ને તો એ આપણને બધું આપે છે. હવે એની ઈચ્છા ક્યારે પ્રગટ થાય? તમે કોઈ વ્યક્તિને મળતા હોય અને જો એ વ્યક્તિને તમે મળો છો અને વ્યક્તિ તમને દોષિત ઠરાવે છે કે તમારામાં કોઈ એવો દોષ જોવે છે, કોઈ એવી બાબત જોવે છે જે બાબત એને પોતાની સાથે સંબંધમાં બાંધવા માટે અટકે છે, તો હું તમને કહું, એ વ્યક્તિ તમારી સાથે પોતાની ઈચ્છા વ્યક્ત નહીં કરે. ફરીથી કહેવા માંગુ છું, તમે કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિની ઈચ્છા જાણવા માંગો છો તો તમારે એની સાથે કનેક્ટ થવું જરૂરી છે. કનેક્ટ થયા વગર એ વ્યક્તિ પોતાની ઈચ્છા રજૂ નહીં કરે. અને કનેક્ટ થવા માટે જરૂરી છે એને ભાવતું કે એને ગમતું તમે એની જોડે વર્તો. ફરીથી હું તમને કહેવા માંગુ છું, જ્યારે આપણે કોઈ વ્યક્તિને એ જેવું ઈચ્છે છે, એ જેવો નેચર આપણી પાસે અપેક્ષાનું ધોરણ રાખે છે, જ્યારે આપણે એવી રીતે વર્તીએ છીએ ત્યારે એ આપણી સાથે કનેક્ટ થાય છે અને કનેક્ટ થયા પછી પોતાની ઈચ્છાને પ્રગટ કરે છે. ઘણી બધી વાર આપણે જસ્ટ પ્રાર્થનાઓ કરી દીધા હોય છે, પણ આપણે એ નથી જોતા પ્રાર્થના કરતા સમયે શું મારું ન્યાય પણ હું દેવની આગળ ક્લિયર છે? શું હું દેવની નજરમાં ન્યાયી છું? શું દેવમાં હું નિર્દોષ માલુમ પડું છું? શું દેવ મને નિર્દોષ જોવે છે? હું તમને કહેવા માંગુ છું, બાઇબલ કોની પ્રાર્થનાઓને સાર્થક કહે છે? તો યાકૂબના પત્રમાં તમે વાંચો તો એવું લખવામાં આવ્યું છે, ન્યાયી માણસની પ્રાર્થના. હાલેલુયા. બાઇબલ એમ કહે છે, ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. કોની પ્રાર્થના સંભળાય છે? જે ન્યાયી હોય, જે દેવની નજરમાં ન્યાયી હોય, દેવ જેનામાં દોષ જોતા ના હોય, દેવ જેને નિર્દોષ માનતા હોય. એક બાબત સાંભળો, તમારું ન્યાયીપણું જો દેવની આગળ ક્લિયર નથી, જો તમારા હૃદયમાં એવી બાબતો છે જે દેવની નજરમાં અયોગ્ય છે, તો આપણી પ્રાર્થનાઓ દેવ સુધી પહોંચશે નહીં. અહીંયા લખવામાં આવ્યું છે, જો તમે તેની ઈચ્છા પ્રમાણે, 1 યોહાન 5 અને 15 શું કહે છે? જો આપણે તેની પાસે કંઈ માંગીએ તો આપણું સાંભળે છે. જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો આપણું સાંભળે છે. અને ઈચ્છા ક્યારે જાણી શકીએ? જ્યારે આપણે એની નજરમાં ન્યાયી હોઈએ. આ ત્રીજી બાબત કહીને હું તમારી આગળ પૂરું કરવા માંગુ છું. ન્યાયીપણું, રાઇચિયસનેસ. વિશ્વાસ પ્રાપ્ત કરવો સારું છે, પ્રાર્થના કરવી સારી છે, આશીર્વાદો પ્રાપ્ત કરવા સારું છે, જીવનમાં ચમત્કાર જોવો સારું છે, બહુ બધા વચન સાંભળવા સારું છે, બહુ બધા ઉપવાસ કરવા સારું છે. પ્રેઝ ધ લોર્ડ. આ બધી બાબતોના માટે પણ હું એમ માનું છું, જો તમે આશીર્વાદિત જીવન જીવવા માંગો છો, જો તમે દેવમાં સિક્યોર રહેવા માંગો છો, જો તમે દેવનું શિલ્ડ કે દેવનો સિક્યોરિટી ઝોન તમારામાં જોવા માંગો છો, તો એ બાબત બહુ જરૂરી છે. આપણે એની નજરમાં નિર્દોષ રહીએ. જેમ નૂહ નિર્દોષ રહ્યો, જેમ અય્યુબ નિર્દોષ રહ્યો, જેમ દાનિયેલ સિંહોના બિલમાં નાખવામાં આવ્યો પણ એ નિર્દોષ હતો, એટલા માટે પરિસ્થિતિ એને ઈજા ના કરી.
બહુ બધી પ્રાર્થનાઓ કરવી સારું છે, પણ ન્યાયીપણાને સાથે રાખીને પ્રાર્થના કરવી એ વધારે સારું છે. જો તમે દેવની નજરમાં નિર્દોષ છો, રાઈટ, અને જો તમે પ્રાર્થના કરો, પ્રેઝ, જો કોઈ ઉપવાસ કરે છે તો સારું છે, પણ જો કોઈ દેવની નજરમાં નિર્દોષ છે અને ઉપવાસ કરે છે તો એ વધારે સારું છે. જો કોઈ પ્રાર્થના કરે છે તો એ સારું છે, પણ જો કોઈ દેવની નજરમાં નિર્દોષ રહીને પ્રાર્થના કરે છે તો એ વધારે સારું છે. જો કોઈ સ્તુતિ આરાધના કરે છે તો એ સારું છે, પણ દેવની નજરમાં નિર્દોષ રહીને સ્તુતિ આરાધના કરે છે તો વધારે શ્રેષ્ઠ છે. હું તમને કહું, પ્રભુ ઈસુએ કહ્યું, પ્રથમ, ફર્સ્ટ, પ્રાયોરિટી, પહેલા, સૌથી પહેલા. બીજી કોઈ વસ્તુઓને ના શોધશો, તંદુરસ્તીને, આશીર્વાદોને, અરે એ બધું તો બોનસમાં આવે છે. પ્રભુ ઈસુએ માથી 6:33 કહ્યું, પહેલા તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, રાઇચિયસનેસ. જ્યારે આપણે એની નજરમાં ન્યાયી રહીએ છીએ, એની નજરમાં નિર્દોષ રહીએ છીએ, ત્યારે આપણે સૌથી સલામત લોકો છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને મેં તમને 3 બાબતો કહી ન્યાયીપણા વિશે. પ્રભુ ઈસુએ જો એમ કહ્યું છે પહેલા તેના ન્યાયીપણાને શોધો, તો હું એમ માનું છું આ બાબત બહુ મહત્વની છે. આ કોઈ ગવર્મેન્ટે, બીજી કોઈ બાબતે, કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં કહ્યું. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુએ આ ચાવી આપણા હાથમાં આપી દીધી છે. બધું જોઈએ છે તો પહેલા ન્યાયીપણાને શોધો. જો આપણે ન્યાયીપણાની પાછળ પડીએ છીએ તો એ બધી જ બાબતો જે આપણા માટે રાખેલી છે એ આપણી પાછળ આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે બહુ જરૂરી છે આપણે દેવની સાથે એક રાઈટ રિલેશનમાં, આપણી નજરમાં, જેમ આપણે પેલી કલમ વાંચીને, જો આપણું હૃદય આપણે દોષિત ઠરાવે, અને હું તમને કહું, વ્યક્તિને 2 જ વ્યક્તિ બરાબર જાણે છે, એ વ્યક્તિ પોતે અને દેવ પોતે. આપણે કેટલામાં છીએ બહાર ભલે આપણે પ્રેઝ ધ લોર્ડ કરતા હોઈએ, પણ આપણે કેટલામાં છીએ એ આપણે પોતે જાણીએ છીએ અને દેવ જાણે છે. અને ધન્ય છે એવા લોકોને જે પોતે ચેક કરે છે, એમનામાં કોઈ દોષ માલુમ પડતો નથી, અને જ્યારે દેવની હાજરીમાં જાય છે ત્યારે પણ એમને કોઈ બાબત ખૂંચતી નથી. તો એના માટે પ્રેઝ ધ લોર્ડ. બાઇબલમાં એવા ઘણા લોકો આશીર્વાદિત થયા અને એમણે હિસ્ટ્રી રચી જે દેવની નજરમાં ન્યાયી રહ્યા, જે દેવની નજરમાં ચોખ્ખા રહ્યા. બહુ બધી મિટિંગોમાં જવાથી આશીર્વાદ નથી આવતો, ન્યાયી રહેવાથી આશીર્વાદ આવે છે. જો દેવ તમને નિર્દોષ ગણે છે કોઈ બાબતમાં, તો પ્રેઝ ધ લોર્ડ, દેવનો હાથ તમારી પર છે. અને દેવનો હાથ હોવો એટલે દેવના બધા જ આશીર્વાદ હોવા. તો મારી તમને નમ્ર વિનંતી છે, દેવના ન્યાયીપણામાં રહો. કેમ કે ધન્યતાઓમાં લખ્યું છે, ધન્ય છે જેઓને ન્યાયીપણાની ભૂખ અને તરસ છે. ભૂખ અને તરસ એનો મતલબ એમ છે, જેઓ રોજ અપેક્ષા રાખે, પ્રભુ એવી કોઈ પણ બાબત મારા જીવનમાં ના હોય જે તને ના ગમતી હોય, મારા જીવનમાં એવી કોઈ પણ બાબત ના હોય જે તને અયોગ્ય લાગતી હોય. અને જ્યારે કોઈ વ્યક્તિ આવા ન્યાયીપણામાં જીવે છે, ત્યારે દાનિયેલને જેમ દેવે એક સિક્યોરિટી ઝોનમાં રાખ્યો, અય્યુબને જેમ દેવે સિક્યોરિટી ઝોનમાં રાખ્યો, જેમ દેવે નૂહને એક સિક્યોરિટી ઝોનમાં રાખ્યો, એમ પરમેશ્વર જે દેવની નજરમાં નિર્દોષ છે, ન્યાયીપણામાં છે, ટુ બી રાઈટ વિથ ગોડ, દેવના સંબંધમાં જે ન્યાયી છે, દેવ એને સુરક્ષિતતામાં રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. અને 3 બાબતો મેં તમને કહી. નંબર 1, પહેલી બાબત, કઠણ પરિસ્થિતિ જે ન્યાયીપણામાં ચાલે છે એની પર હાવી થતી નથી. અને ન્યાયીપણું એટલે દેવની નજરમાં નિર્દોષ જીવન. પ્રેઝ ધ લોર્ડ. લોકોની નજરમાં નહીં, પોતાની નજરમાં નહીં, દેવની નજરમાં. આમેન. કઠણ પરિસ્થિતિ હાવી થતી નથી, જેમ દાનિયેલ પર ના થઈ. બીજી બાબત આપણે જોઈ, વિશ્વાસ લાવે છે, હિંમત લાવે છે. જો કોઈ દેવની આગળ ન્યાયી હશે તો એ વિશ્વાસથી અને હિંમતથી ભરપૂર હશે. અને ત્રીજી બાબત, એ ન્યાયીપણું જે આપણામાં છે, કેમ કે આપણે દેવની નજરમાં ન્યાયી છીએ, નિર્દોષ છીએ, એ દેવની ઈચ્છાને આપણી આગળ પ્રગટ કરે છે. જો કોઈ ઈચ્છા છે કે મારી પ્રાર્થનાઓ સંભળાય, તો બહુ જરૂરી બાબત છે એ દેવના ન્યાયીપણામાં ચાલે. કેમ કે બાઇબલ એમ કે છે, ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. પ્રેઝ ધ લોર્ડ. એલિયા જૂના કરારમાં, હાલેલુયા, જે એમ કે વરસાદ બંધ થઈ જાવ, અને વરસાદ બંધ થઈ જાય, 3.5 વર્ષ સુધી વરસાદ બંધ રહે, એ જ્યારે એમ કે વરસાદ હવે પડશે ત્યારે પડે. હું તમને કહું, શરૂઆતમાં જ્યારે ગિલિયાદમાં આવી વસેલાઓ માલા તિશબી એલિયા વિશે લખવામાં આવ્યું છે, ત્યારે એલિયા તૈયારીમાં રાજાને શું કહે છે ખબર છે? એ યહોવા જેની સમ્મુખ હું રહું છું. જો એ યહોવાની સમ્મુખમાં ન્યાયી છે ને, એટલા માટે દેવે એને સામર્થ્ય આપ્યું વરસાદ બંધ પાડવાની તાકાત. આપણું ન્યાયીપણું એ આપણી તાકાત છે.
આપણું દેવમાં ન્યાયીપણું એ આપણી તાકાત છે, જે આપણી પ્રાર્થનાઓને દેવ સુધી લઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ તમને પુષ્કળ આશીર્વાદિત કરે. જો કોઈ ન્યાયી છે તો કઠણ પરિસ્થિતિમાં પણ એને કંઈ ઈજા થશે નહીં. જો કોઈ ન્યાયી છે, દેવની નજરમાં નિર્દોષ છે, તો એ વિશ્વાસ લાવશે. અને જો કોઈ ન્યાયી છે દેવની નજરમાં, તો દેવ પોતાની ઈચ્છા એ ન્યાયી વ્યક્તિની આગળ પ્રગટ કરશે. આમેન. આવો આપણે વર્શિપમાં જઈએ અને નાની પ્રાર્થના કરીએ. આપણી આંખોને આ સમય બંધ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. Hallelujah. Praise the हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे. हर दिन तेरी महिमा गाती रहे. Praise the Lord. Hallelujah. દયાળુ પ્રભુ, આ સમય માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, કેમ કે તમે અમને ચાવીરૂપ બાબત બતાવી કે બીજું કશું ના શોધશો. દેવના રાજ્યને અને દેવના ન્યાયપણાને શોધો એટલે બધું જ તમારી પાછળ આવશે. હા પ્રભુ, તો અમે તમારી પાછળ એટલા માટે નથી ચાલતા કે અમને કંઈ મળે, કેમ કે તમે અમને નમૂનો આપ્યો છે અગાપે પ્રેમ, અનકન્ડિશનલ લવ. તમે કોઈ સ્વાર્થ વગર અમને પ્રેમ કર્યો, અને એટલા માટે પ્રભુ તમે અમને આશીર્વાદ આપો કે ના આપો, અમે તમને પ્રેમ કરીશું, તમારા વચન પ્રમાણે ચાલીશું અને તમને જ મહિમા આપીશું. પણ પ્રભુ, તમે ન્યાયીપણાને ઈચ્છો છો અમે તમારી નજરમાં નિર્દોષ માલુમ પડીએ, કે જેથી એ ન્યાયીપણા દ્વારા એ બધી વસ્તુઓ અમારી પાછળ આવે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, બહુ સ્તુતિ કરીએ છીએ, કેમ કે જ્યારે તમારા પ્રકટીકરણો અમારી આગળ ખુલ્લા થાય છે ત્યારે અમે વિશ્વાસથી ભરાઈએ છીએ. અને આજે જે પ્રકટીકરણ ખુલ્લું થયું છે એના માટે અમે તમારો પુષ્કળ બહુ આભાર માનીએ છીએ, કેમ કે અમે જ્યારે ન્યાયી છીએ ત્યારે કોઈ પણ પરિસ્થિતિ અમને અમારા પર હાવી થતી નથી. જેમ દાનિયેલે કહ્યું, હું દેવની નજરમાં નિર્દોષ છું, એટલા માટે સિંહોએ મને કશું કર્યું નથી. એ પરિસ્થિતિ એનું કશું બગાડ્યું નહીં, કેમ કે દેવની નજરમાં ન્યાયી હતો, નિર્દોષ હતો. અને જ્યારે કોઈ તમારી નજરમાં ન્યાયીપણામાં ચાલે છે, નિર્દોષ છે, તો એ સૌથી સલામત છે, એ શિલ્ડમાં છે, એના પર તમારો સિક્યોરિટી ઝોન કામ કરે છે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે ઈસુ ખ્રિસ્તને તમે એટલા માટે મોકલ્યા, કેમ કે અમે તો પાપી હતા અને તમે અમને ન્યાયી નહોતા ગણતા, પણ ઈસુના લોહી વેવડાવવા દ્વારા ફરીને એકવાર ખ્રિસ્તના લોહી દ્વારા અમે તમારી નજરમાં ન્યાયી ઠરીએ છીએ. અને ત્યારે તો પવિત્ર આત્મા તમે અમને આપ્યો. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે જ્યારે અમે દેવની નજરમાં નિર્દોષ ન્યાયીપણામાં ચાલીએ છીએ, નિર્દોષ રહીએ છીએ દેવની નજરમાં, ત્યારે એ અમારું શિલ્ડ છે અને કોઈ પણ મહામારી અમારી પર હાવી થતી નથી. બીજી બાબત માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ, કેમ કે જ્યારે અમે ન્યાયીપણામાં ચાલીએ છીએ ત્યારે અમે હિંમતથી આગળ વધીએ છીએ, વિશ્વાસથી આગળ વધીએ છીએ, કેમ કે પ્રભુ અમને હિંમત એ ન્યાયીપણું આપે છે. અને ત્રીજી બાબત પ્રભુ, તમારી ઈચ્છા અમારી આગળ ત્યારે પ્રગટ થાય છે જ્યારે અમે તમારી નજરમાં નિર્દોષ હોઈએ. દેવ બાપ, જેટલા પણ જોઈ રહ્યા છે, મારી અત્યારે પ્રાર્થના છે, હાલેલુયા, જેઓ અત્યારે ધ્યાનથી સાંભળ્યું છે, જેઓ આ વચનને લીધું છે, એક્સેપ્ટ કર્યું છે, અને આજથી જેઓ ન્યાયીપણામાં ચાલવા તૈયાર છે, જેઓ આજથી એક ભૂખ તરસ રાખે છે કે હું દેવની નજરમાં હંમેશા નિર્દોષ રહીશ, એવો કોઈ પણ વિચાર નહીં કરું, એવો કોઈ શબ્દ નહીં બોલું, એવું કોઈ કૃત્ય નહીં કરું જે દેવની નજરમાં અન્યાયી હોય, કે જે દેવને ના ગમતું હોય, જેને આ બાબતની ભૂખ તરસ રાખવા માટે આજથી તૈયાર છે, મારી પ્રાર્થના છે યેસુના નામમાં તેઓ આશીર્વાદિત થાવ. દેવનું સામર્થ્ય, દેવનું સિક્યોરિટી ઝોન, દેવનો વિશ્વાસ અને દેવનો વિજય પ્રભુ યેસુના નામમાં સર્વ પર અમે જાહેર કરીએ છીએ. અમે આભાર માનીએ છીએ, જો અમે દેવની નજરમાં ન્યાયી, તો અમારું કોઈ કશું બગાડી લેશે નહીં, અમને કોઈ પણ ઈજા થશે નહીં. જો અમે દેવની નજરમાં નિર્દોષ, તો અમે વિજેતા કરતા મહાન. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ,
ન્યાયપણાને માટે. થેન્ક યુ પ્રભુ. અમે ધન્ય છે. અમે કોણ કે પ્રભુ તમારી નજરમાં ન્યાયી ઠરીએ, પણ આ તો તમારી કૃપા છે કે જે કૃપા દ્વારા તમે અમને ખ્રિસ્તમાં ન્યાયી ગણ્યા અને તમે રોજ અમને બળ આપો છો એ ન્યાયીપણામાં ચાલવાને માટે. તમારો સેવક દાઉદ જેમ કહે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. થેન્ક યુ લોર્ડ પ્રભુ. હંમેશા આમ સર્વને તમારી નજરમાં નિર્દોષ રહેવા, તમારી નજરમાં ન્યાયી રહેવા મદદ કરો, કે જેથી અમને શરમાવાનું કોઈ કારણ ના હોય, કે જેથી અમે દોષિતપણામાં ના ચાલીએ, પણ અમે હિંમતથી, વિશ્વાસથી, સિક્યોરિટી ઝોનમાં તમારી ઈચ્છાને જાણતા અને પૂરી કરતા અમે શીખીએ. તમારા હાથોમાં સંભાળતા, આભાર માનતા, સ્તુતિ કરતા. પ્રભુ આજે સવારે જો કોઈ નિરાશ છે, યેસુના નામમાં એનું ન્યાયપણું વધો અને નિરાશા દૂર થાવ, દુઃખો દૂર થાવ, ચિંતાઓ દૂર થાવ. દરેકની પરિસ્થિતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બદલાયેલી અમે જાહેર કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આગ જાહેર કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં એમ કહીએ છીએ દરેકનું ન્યાયપણું દેવની આગળ ક્લિયર થાવ અને ન્યાયપણાના આધારે એમના જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જાવ. જ્યારે અમે ન્યાયી રહીએ છીએ, અમારે પ્રાર્થના કરવાની જરૂર પડતી નથી, કેમ કે તમે એમને દોષિત ગણો છો અને એટલા માટે ઓટોમેટિક ફેવર અમારી પર આવી જાય છે જ. તમારા હાથમાં સોંપાતા, આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. હાલેલુયા. ઓલરાઈટ. સો દેવનો આભાર માનીએ છીએ આજના વચનના માટે, દેવના સામર્થ્યના માટે અને ન્યાય પણ. આજે મેં કોઈ બહુ મોટો ઉપદેશ કે કોઈ પ્રીચ કરવાની બાબત તમારી આગળ નથી મૂકી. આજે એક ટીચિંગ આપણે જોયું છે અને ઓફકોર્સ આ ટીચિંગ ઘણું લાંબુ ને મોટું છે, પણ આજે એક મહત્વની બાબતો મેં તમારી આગળ મૂકી છે, બહુ મહત્વની છે, અને એ છે આપણે દેવની નજરમાં ન્યાયી રહીએ. હું તમને કહેવા માંગુ છું, આખી પૃથ્વી પર સૌથી મોટી સલામતીની જો કોઈ બાબત હોય તો બહુ બધા સૈનિકો નહીં, બહુ બધા કિલ્લાઓ નહીં, બહુ બધી એવી બાબતો નહીં. સૌથી મોટી અને મહત્વની બાબત ઈસુએ જેમ કહ્યું, આપણે દેવની નજરમાં નિર્દોષ રહીએ, દેવની નજરમાં ન્યાયી રહીએ, એ આપણા માટે સિક્યોરિટી ઝોન છે. દાનિયેલને કેમ ઈજા ન થઈ? કેમ કે પરિણામ એ કારણ એવું બતાવે છે કેમ કે હું દેવની નજરમાં નિર્દોષ હતો. જો આપણે દેવની નજરમાં નિર્દોષ છીએ, કોઈ પણ પરિસ્થિતિ ગમે તે આવે ભવિષ્યમાં, એ પરિસ્થિતિ આપણા પર હાવી નહીં થાય, કેમ કે દેવ આપણને નિર્દોષ ગણે છે. પ્રભુ તમ સર્વને આશીર્વાદિત કરે. દેવના ન્યાયપણા માટે રોજ ભૂખ અને તરસથી તમને વધારે. દેવ તમને કૃપાથી ભરે. ન્યાયપણા દ્વારા પ્રભુએ કહ્યું પ્રથમ તેના રાજ્યને ન્યાયપણાને શોધો, ને એટલા માટે આપણે એના ન્યાયપણાને એના રાજ્યને શોધીશું, જેથી એ બધામાંના જે વિદેશીઓ શોધે છે આપણી પાછળ પાછળ આવે. જે લોકોની ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. અને 3 બાબતો મેં તમારી આગળ મૂકી. જો કોઈ ન્યાયપણામાં છે તો પ્રેઝ ધ લોર્ડ, એ સિક્યોરિટી ઝોનમાં છે, કેમ કે દેવ એને નિર્દોષ ગણે છે અને દેવ જેને નિર્દોષ ગણતા હોય એને કોઈ હાથ લગાવી શકતું નથી. બીજી બાબત મેં તમને કહી, ન્યાયપણું વિશ્વાસ લઈને આવે છે. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે ન્યાયપણામાં છીએ, દેવના ન્યાયપણામાં, તો પ્રેઝ ધ લોર્ડ આપણને હિંમત છે દેવની પાસે જતા. જો આપણું ન્યાયપણું ક્લિયર નથી, આપણે દેવની હાજરીમાં હિંમતથી નહીં જઈ શકીએ, પણ જે કોઈ ન્યાયી છે દેવની નજરમાં, એ હિંમતથી દેવની પાસે જાય છે. પ્રેઝ ધ લોર્ડ. આનું તમને કહું, એનાથી વિશ્વાસ આવે છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ એમ કહે છે તમારા વિશ્વાસ પ્રમાણે તમારા જોડે થાવ. જો ન્યાયપણું જ ક્લિયર નથી તો વિશ્વાસ ક્યાંથી આવશે? અને જો વિશ્વાસ જ નથી તો પરિણામ ક્યાંથી આવશે? પરિણામ લાવવા માટે વિશ્વાસ કરવો જરૂરી છે, અને વિશ્વાસમાં રહેવા માટે, હિંમતમાં રહેવાના માટે ન્યાયપણાથી જીવવું જરૂરી છે. અને ત્રીજી બાબત મેં તમને કહી, દેવની ઈચ્છા જાણવા. ઘણા લોકો પ્રાર્થના વિનંતી આપે છે અને એમ કહે છે પ્રભુની ઈચ્છા શું છે હું જાણી નહીં શકતો, જાણી નહીં શકતી. હું તમને કહું, દેવના ન્યાયપણામાં ચાલતા રહો. દેવ પોતે તમને નિર્દોષ ગણવાના કારણે પોતાની ઈચ્છા તમારી પર પ્રગટ કરશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ. અને તમે સર્વને નમ્ર વિનંતી છે, યુટ્યુબ પર પણ અમને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો એ ચેનલને, ગોડ્સ કિંગડમ મિનિસ્ટ્રીઝ. અને સાથે સાથે હમણાં ફેસબુક પર એક પેજ પણ બનાવવામાં આવ્યું છે, GKM અને _ ગોડ્સ કિંગડમ મિનિસ્ટ્રીઝ. એને પણ તમે લાઇક કરશો, જેથી આવનાર દિવસોમાં વધુ આશીર્વાદિત વચનો, લાઈવ સ્તુતિ, આરાધના અને દેવના મૂલ્યવાન શિક્ષણોને તમે જોઈ શકો. રાઈટ. પ્રભુ તમે સર્વને આશીર્વાદિત કરે, બહુ આગળ વધારે, અને દેવ એના ન્યાયપણામાં ચાલવા તમને મદદ કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ. આમેન.